How are you friends? પ્રીવિયસ આપણે પર્સનલ પ્રોનાઉન્સ જોયા અને આજે આપણે જોઈએ છીએ લેસન નંબર 26 શું છે અબ્રીવિએશન્સ. અબ્રીવિએશન્સ એટલે ટૂંકું. ફર્સ્ટ ઓફ ઓલ ડેટ નેમ અને રોલ નંબર લખ્યા પછી આપણે જોઈએ અબ્રીવિએશન્સ શું છે. યસ, the short form of a word is called an abbreviation. એટલે શબ્દના ટૂંકા રૂપને અબ્રીવિએશન કહે છે. તો જેમ કે કેપિટલ કે, ફૂલ સ્ટોપ જી અને ફૂલ સ્ટોપ. જી કેવો આવે છે? સ્મોલ. જી સ્મોલ આવે તો કિલોગ્રામ થાય. જી કેપિટલ આવે તો કેજી સેક્શન આપણે બોલીએ છીએ ને એ આવે, બરાબર ને? કેજી ફોર કિલોગ્રામ. ડીઆર પહેલો અને છેલ્લો લેટર લઈને શું કર્યું? ડોક્ટર નો ડીઆર ડોટ ડોક્ટર. એમજીઆરડી એમજીઆરડી એટલે એમ ફોર મહાત્મા, જી ફોર ગાંધી અને આરડી મીન્સ રોડ. એટલે એમજીઆરડી શું છે તો કે મહાત્મા ગાંધી રોડ નું અબ્રીવિએશન એટલે ટૂંકું રૂપ છે. શું કે છે? ઈએનજી ડોટ. આ તો આપણે પણ યુઝ કરીએ છીએ. યસ, ઇંગ્લિશ. પીઓ ફોર પોસ્ટ ઓફિસ. એમઆર પહેલો અને છેલ્લો લેટર લઈ અને એને અબ્રીવિએશનમાં મિસ્ટર નું શું કર્યું છે? યસ, એમઆર ડોટ. તો આ રીતે આપણે પણ આગળ આપણે જોઈએ તો એક્સરસાઇઝ એ, રાઇટ અબ્રીવિએશન્સ ફોર ધ ફોલોઈંગ વર્ડ્સ. એટલે નીચે જે આપણને વર્ડ્સ આપેલા છે એના માટે આપણે એનું અબ્રીવિએશન્સ એટલે ટૂંકું રૂપ લખવાનું છે. તો જ્યારે ટૂંકું રૂપ લખવાની વાત આવે છે ત્યારે આપણે જોઈએ તો શું છે? મેમ્બર ઓફ અ લેજિસ્લેટિવ અસેમ્બલી. લેજિસ્લેટિવ અસેમ્બલી મીન્સ શું થશે તો કે આપણી વિધાનસભા. મેમ્બર એટલે સદસ્ય, સભ્ય, બરાબર ને? તો આપણા જે વિધાનસભાના અથવા ધારાસભાના સભ્ય હોય છે એને આપણે શું કહીએ છીએ? શોર્ટ ફોર્મમાં એમએલએ. એમએલએ આપણે અહીંયા એમએલએ કોણ છે? યસ. તો મેમ્બર ઓફ અ લેજિસ્લેટિવ અસેમ્બલીના અબ્રીવિએશન શોર્ટ ફોર્મ શું આવે છે? એમએલએ. તમે એક વસ્તુ જોઈ, અબ્રીવિએશન ઓલવેઝ મોસ્ટલી કેપિટલમાં અને શું આવે છે? ફૂલ સ્ટોપ સાથે આવે છે. પછી છે મિલીમીટર, એનું એમએમ. ચલો આનું માપ લઈએ તો કેટલું છે? પછી એમ કે છે ને યસ, એમએમ. એમએમ ફોર શું થશે? મિલીમીટર. સીએમ તો સેન્ટીમીટર, બરાબર ને? સીએમ ફરીથી આવ્યું પણ આ સીએમ કેપિટલ આવે છે. જોયું, સીએમ. ચીફ મિનિસ્ટર આપણે નર્સરીથી શીખતા હતા ને, આપણે કન્વર્ઝેશન આવતું હતું એમાં શું બોલતા હતા? હુ ઇઝ યોર સીએમ? સીએમ એટલે ચીફ મિનિસ્ટર. ચીફ મિનિસ્ટર એટલે આપણા જે રાજ્યના મુખ્યમંત્રી હોય એને આપણે શું કહીએ છીએ? ચીફ મિનિસ્ટર, સીએમ. પછી આપણા દેશના વડાપ્રધાન હોય એને આપણે શું કહીએ છીએ? પ્રાઇમ મિનિસ્ટર, પીએમ. પ્રાઇમ મિનિસ્ટર, બરાબર ને? પછી શું છે? ઇન્ટેલિજન્સ, ઇન્ટેલિજન્સ. પછી શું છે? ક્વોશન્ટ. ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ મીન્સ આઈક્યુ. તમારું બુદ્ધિનું માપન જે થાય એને શું કહેવાય છે? ઇન્ટેલિજન્સ. યસ, ક્વોશન્ટ. ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ મીન્સ આઈક્યુ. એનો આઈક્યુ લેવલ બહુ હાઈ હતો. આપણે વાત કરીએ ત્યારે એવી રીતે બોલીએ છીએ ને, આઈક્યુ લેવલ એટલે બુદ્ધિનું જે આંકન થાય છે એ હાઈ એટલે અપ હતું. એમ ખૂબ જ બુદ્ધિશાળી હતા આપણે બોલીએ છીએ ને. હવે અહીંયા શું છે? પર્સનલ આસિસ્ટન્ટ. આસિસ્ટન્ટ આપણા જે પર્સનલ આસિસ્ટન્ટ હોય એને શું કહેવાય? પીએ. જે આપણું દરેક વ્યવહારી જે કઈ ઓફિસને લગતું કાર્ય છે એ કરી આપે, આપણને સરળતા અપાવે એને આપણે શું કહીએ છીએ? પીએ. પીએ ફોર પર્સનલ આસિસ્ટન્ટ. નાઉ નેક્સ્ટ આપણે જોઈએ તો શું આવે છે? ફિઝિકલ ટ્રેનિંગ, પીટી. પીટી પીરિયડ આવે છે ને, જેને આપણે યોગા પીરિયડ પણ કહીએ છીએ અને પીટી પીરિયડ પણ કહીએ છીએ. તો એ પીટી પીરિયડ મીન્સ શું છે? ફિઝિકલ. ફિઝિકલ એટલે શારીરિક અને ટ્રેનિંગ એટલે જે આપણને શીખવાડવામાં આવે શારીરિક શ્રમ, આપણે શરીરને સુદૃઢ કઈ રીતે રાખીએ એની જે તાલીમ આપે, જે ટ્રેનિંગ આપે એને ફિઝિકલ ટ્રેનિંગ મીન્સ પીટી.
બરાબર ને. હવે આવે છે પાર્કિંગ. આપણે જે પાર્ક કરીએ ને એને શું બોલાય છે? P ફોર પાર્કિંગ. પછી આવે છે રૂપીઝ. તો આ રૂપીઝ મીન્સ RS અને એનો એક નવો સિમ્બોલ પણ છે. નવો સિમ્બોલ પણ છે ને. કઈ રીતે છે? આમ કરી આમ વચ્ચે બી લાઈન અને ઉપર બી લાઈન આવે છે. બરાબર ને. RS means rupees. Very important person means VIP. બરાબર ને. ખૂબ જ મહત્વના ખાસ વ્યક્તિ હોય છે તો આપણે શું કહે છે? Yes, they are VIP persons. એ બધા કેવા વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન છે. એડ્રેસ, જ્યારે એડ્રેસ ની વાત કરીએ ત્યારે ADD પછી આપણે ફૂલ સ્ટોપ મૂકીએ એટલે એ એડ્રેસ નું અબ્રિવિએશન શોર્ટ ફોર્મ થઈ જાય છે. આ વસ્તુ તો ફ્રેન્ડ એવી છે કે તમારે પાક્કી જ કરવી પડે, નહીં તો ચાલે નહીં. પોસ્ટ મેરિડિયમ. પોસ્ટ મેરિડિયમ એટલે PM. બપોરના કેટલા? 12 થી રાતના 12 વાગ્યા સુધીના ટાઈમ ને શું કહેવાય છે? પોસ્ટ મેરિડિયમ. અને ઓલ ઇન્ડિયા રેડિયો, જેને એર મીન્સ AIR કહેવામાં આવે છે. ઓલ ઇન્ડિયા રેડિયો. પછી શું છે? એન્ટી મેરિડિયમ. એન્ટી મેરિડિયમ એટલે AM. એટલે જોઈએ લખ્યું એન્ટી મેરિડિયમ એટલે રાતના 12 થી બપોરના 12 વાગ્યા સુધીના સમયને શું કહેવાય છે? AM. અને બપોરના 12 થી રાતના 12 વાગ્યા સુધીના ટાઈમને શું કહેવાય છે? પોસ્ટ મેરિડિયમ મીન્સ PM. પછી આપણે જોઈએ તો શું આવે છે? ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન. હા, ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ મીન્સ CID. C for criminal investigation means I અને department means D. Then આવે છે investigation department એટલે પોલીસ દળનું ગુના શોધક ખાતું, જેને આપણે ગુજરાતીમાં આ રીતે બોલી શકીએ છીએ. નાઉ નેક્સ્ટ આપણે જોઈએ તો શું આવે છે ફ્રેન્ડ્સ? યસ, હવે આવે છે કંપની. કોઈ કંપની હોય છે ને, કોઈ સંસ્થા હોય છે જેને આપણે અબ્રિવિએશન માં શોર્ટ ફોર્મ માં શું લખીએ છીએ? C કેપિટલ, O સ્મોલ અને ડોટ. પછી આવે છે કેર ઓફ. એટલે કોઈ અધર વ્યક્તિ એની સાર સંભાળ લેતું હોય ત્યારે આપણે એનામાં શું લખીએ છીએ? C/O અને ફૂલ સ્ટોપ. એ કોઈ અન્ય દ્વારા સંભાળ લેવાતી હોય તો કેર ઓફ. બરાબર ને. પછી શું છે? બેચલર ઓફ આર્ટ્સ. આર્ટ્સ ફોર A અને બેચલર એટલે B. BA કરેલું છે એવું કે છે ને, એટલે કે બેચલર ઓફ આર્ટ્સ. એટલે એની ડિગ્રી શેની છે? આર્ટ્સ ની ડિગ્રી છે. બરાબર ને. હવે આવે છે બેચલર ઓફ એજ્યુકેશન. શું છે? બેચલર ઓફ એજ્યુકેશન તો B.Ed. એજ્યુકેશન માંથી E અને D લઈ લીધો છે, જોયું? એટલે B.Ed. B પછી ડોટ અને પછી ED. B.Ed બોલીએ છીએ. B.Ed કરેલું હોય એટલે તમને પ્રાઇમરી, અપર પ્રાઇમરીમાં તમને એઝ અ ટીચર જોબ મળી શકે છે. બરાબર ને. B.Ed એટલે બેચલર ઓફ એજ્યુકેશન. પછી શું છે? યસ, ડિપાર્ટમેન્ટ. જે ડિપાર્ટમેન્ટ આપણે બોલીએ છીએ એ ડિપાર્ટમેન્ટમાં શું આવે છે? DEPT ડોટ. DEPT એટલે ડિપાર્ટમેન્ટ. બરાબર ને. પછી નેક્સ્ટ શું છે? જનરલ પોસ્ટ ઓફિસ. જનરલ પોસ્ટ ઓફિસ તો GPO. આમ તો ઈઝી જ છે, થોડું તમારે એક વખત ધ્યાનથી સમજી લ્યો તો પછી એકદમ ઈઝીલી યાદ રહી જાય છે. સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ ST. તમે શેમાં આવ્યા? ST બસમાં આવ્યા. ST મીન્સ સ્ટેટ, રાજ્ય, ટ્રાન્સપોર્ટ એટલે પરિવહન અને બસ. તમને જે મીન્સ આખા ગુજરાતમાં જે બસ ફરતી હોય અને એ ગવર્મેન્ટની હોય એટલે કે સરકારી બસ હોય તો એને આપણે શું બોલીએ છીએ? ST બસ. બસનો B. બરાબર. ST આપણે ST બસ બોલીએ, STB નથી બોલતા. બરાબર ને. આપણે શું બોલીએ? ST બસ. બરાબર. પછી અહીંયા શું છે? જીઓગ્રાફી. જીઓગ્રાફીનું એબ્રિવિએશન શું થાય છે? GEO ડોટ. જીઓગ્રાફી. બરાબર ને. પછી ફ્રાઈડે નું એ તો આપણને બધાને ખબર છે, FRI ડોટ. પછી ઓક્ટોબર હોય તો OCT. ધેન સબ્જેક્ટ. સબ્જેક્ટમાં આપણે લખીએ છીએ ને SUB.
સબ્જેક્ટ નું અબ્રિવિએશન શું થાય છે? SUB. ધેન ગ્રામ નું GR ડોટ, બરાબર ને? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મીન્સ વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા WHO. WHO દ્વારા જાહેર થયું છે કે WHO એટલે WHO, વર્લ્ડ વિશ્વ, હેલ્થ એટલે આરોગ્ય, સ્વાસ્થ્ય અને ઓર્ગેનાઇઝેશન એટલે સંસ્થા. વિશ્વ આરોગ્ય સંસ્થા, વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા એટલે WHO. ધેન આવે છે એનો ડોમિની એટલે ઈસવીસન 1850 માં આ રીતે થયું હતું. ઈસવીસન 1947 માં આપણે આઝાદ થયા. તો એ જે ઈસવીસન બોલાય છે એને શું બોલાય છે? એનો ડોમિની મીન્સ AD, બરાબર ને? પછી આપણે નથી કહેતા યુકે માં છે. યુકે મીન્સ યુનાઇટેડ કિંગડમ UK. then યુનાઇટેડ નેશન તો UN. યુનાઇટેડ નેશન હોય તો શું આવે છે? UN. then ટેલિવિઝન તો ટીવી, આ તો આપણને બધાને ખ્યાલ છે. અને લાસ્ટ છે મેથેમેટિક્સ એના માટે મેથ્સ આપણે બોલીએ છીએ, હે ને? મેથ્સ નો એમ કેપિટલ આવે છે. કેમ? કારણ કે પ્રોપર એક સબ્જેક્ટ નું નામ છે, બરાબર ને? તો આ રીતે આપણે અબ્રિવિએશન શીખી ગયા. આઈ હોપ તમે બધાને લર્ન કરી લેશો. થેન્ક યુ.